જય શ્રી કૃષ્ણ. શરીર પર આવતી ખંજવાળ અટકાવવાના ઉપાયો. શું તમને આખો દિવસ ખંજવાળ આવે છે? ખંજવાળ ઘણા લોકોને સતાવતી એક સામાન્ય સમસ્યા છે. ખંજવાળ એ અત્યંત કંટાળાજનક છે અને તેની તીવ્રતા અલગ અલગ લોકોને અલગ અલગ અનુભવાતી હોય છે, જે રોજિંદા જીવનમાં અને પ્રવૃત્તિમાં વિક્ષેપ કરનાર છે. શરીર પર આવતી ખંજવાળ સૂક્ષ્મ હવામાન, દવાઓની આડઅસર, કોઈ સાબુ કે ડિટર્જન્ટનો ઉપયોગ, એલર્જીક પ્રતિક્રિયા, ચામડીનો ચેપ અને જીવજંતુના કરડવા જેવા કારણો જવાબદાર હોઈ શકે છે. ચામડી પર ખંજવાળવાથી ચેપ લાગવાની સંભાવના વધી જાય છે. ખુજલીવાળી ત્વચા માટેની કેટલીક અગત્યની ટિપ્સ. 1. બેકિંગ સોડા. બેકિંગ સોડા એ ખુજલીવાળી ત્વચા માટેનો એક અસરકારક ઉપાય છે. તેમાં બળતરા વિરોધી ગુણધર્મો હોવાથી તે ઠંડક આપે છે. તદુપરાંત એક કુદરતી એસિડ તટસ્થીકૃત જેવું કાર્ય કરે છે, જેથી ખંજવાળમાંથી રાહત પ્રાપ્ત થાય છે. 2. રસરૂપી ઓટમીલ. રસરૂપી ઓટમીલ અત્યંત શીતળ, સોજામાં રાહત આપનારું અને ખંજવાળ વિરોધી ગુણધર્મયુક્ત હોવાથી ખુજલીવાળી ત્વચા માટે ખૂબ જ અસરકારક છે. 3. ઠંડુ પાણી. ખુજલીવાળી ત્વચા પર ઠંડુ પાણી રેડવાથી તરત જ રાહતનો અનુભવ થાય છે, કારણ કે ઠંડુ પાણી અને ખુજલી બંને સમાન ચેતાતંતુમાંથી પસાર થાય છે. 4. લીંબુ. મધ્યયુગીન સમયથી ચામડીની સારવાર માટે લીંબુનો ઉપયોગ થતો આવ્યો છે. લીંબુ સાઇટ્રિક એસિડ અને એસિટિક એસિડથી સમૃદ્ધ છે. તે સડા નિરોધક, સોજા સામે રક્ષણ આપનાર, બળતરા વિરોધી ગુણધર્મો હોવાથી ખુજલીવાળી ત્વચામાં રાહત આપે છે. 5. એપલ સીડર વિનેગર. તે ખુજલી પ્રતિરોધક, સડા પ્રતિરોધી, કીટાણુ પ્રતિરોધી અને ફૂગ પ્રતિરોધી ગુણધર્મયુક્ત હોવાથી ખંજવાળ દૂર કરવામાં મદદ કરે છે. 6. જુનિપર. શંકુ આકારનું બારેમાસ લીલું રહેનારું વૃક્ષ, બેરીજ અને લવિંગ. જુનિપર બેરીજ અને લવિંગનો એકસાથે મિશ્રિત ઉપયોગ ખંજવાળવાળી ત્વચા માટેનો એક આદર્શ ઉપાય છે. જુનિપર બેરીજ બળતરા વિરોધી ગુણધર્મો ધરાવે છે, જ્યારે લવિંગ તેલના પ્રકારમાં સમૃદ્ધ છે, જે ખંજવાળ સંવેદનાને અંકુશમાં રાખે છે. 7. કુંવળપાઠું. એલોવેરા. તેમાં બળતરા પ્રતિરોધી, કીટાણુ પ્રતિરોધી અને ફૂગ પ્રતિરોધી ગુણધર્મો છે. તદુપરાંત તે વિટામિન એથી ભરપૂર છે, જે ત્વચાને મોઇશ્ચરાઇઝ ભીની રાખે છે. 8. તુલસી. તુલસીનો છોડ ખુજલી મુક્ત ત્વચા માટે એક આદર્શ જડીબુટ્ટી છે. તેમાં ઇજિન તેલનો સમાવેશ થયેલો છે, જે એક સ્થાનિક નિષેચક છે. 9.
અજમાનો છોડ. ટાઇમ એ ટાઇમોલ અજમાના તેલમાંથી બનતી એક જંતુનાશક દવાથી સમૃદ્ધ છે, જે એનેસ્થેટિક અને બળતરા વિરોધી ગુણધર્મો ધરાવે છે. તે જ્ઞાનતંતુઓને સંવેદનશૂન્ય બનાવવામાં મદદ કરે છે અને બળતરા પણ ઘટાડે છે. 10. પેપરમિન્ટ તેલ. આ એક વનસ્પતિ તેલ છે જે પીડાહારક, સદા પ્રતિરોધી અને બળતરા વિરોધી ગુણધર્મો ધરાવે છે. ખુજલી, દાહ અને તણાવને કારણે થતી ખંજવાળ સામે રાહત આપે છે. ખુજલીમાં રાહત માટે ઘરગથ્થુ ઉપચારની સાથે સાથે હળવા અને કોટનના કપડાં પહેરવા જોઈએ, જેથી ત્વચામાં હવાની અવરજવર સહેલાઈથી થઈ શકે. કપડાં ધોવા માટે સુગંધમુક્ત ડિટર્જન્ટનો ઉપયોગ કરવો જોઈએ. સૂર્યપ્રકાશથી પૂરતું રક્ષણ રાખવું જોઈએ, જેથી ચામડીમાં ખંજવાળ ન આવે.